નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો 4 મેએ નવા ફેરફાર સાથે લેવાશે નીટની પરીક્ષા। નીટની પરીક્ષામાં બે મહત્વના ફેરફાર કરાયા। ગેરરીતિ અટકાવવા પહેલીવાર એક પણ ખાનગી સંસ્થાને સેન્ટર નહીં ફાળવાય, સરકારી સંસ્થાઓ પર જ પરીક્ષા યોજાશે। આ સિવાય વિદ્યાર્થીઓને પેપરમાં મળતો ઓપ્શનનો લાભ બંધ કરાશે। આંબેડકર જયંતિની રાજ્યભરમાં ઉજવણી। આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં બાબા સાહેબના પૌત્રના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું। સાણંદમાં હાથી પર સંવિધાન યાત્રા નીકળી, 68 ગામના હજારો લોકો રેલીમાં જોડાયા। સૂત્રાપાડામાં માનવભક્ષી દીપડાનો કહેર। ગીર સોમનાથના સૂત્રાપાડામાં મોરાસા ગામમાં દીપડાએ 3 વર્ષની બાળકીને શિકાર બનાવી। બાળકી ઘરના ફળિયામાં હાથ ધોવા ગઈ એ દરમિયાન દીપડો તેને ઉઠાવી ગયો। સવારે બાળકીના માત્ર અવશેષો હાથ લાગ્યા। 7 કલાકે 2 કંપનીમાં લાગેલી આગ કાબૂમાં। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી। આગે બાજુની કંપનીને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે। 10 થી 12 ફાયર ફાઇટર્સે 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી। રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર કરાયો। રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો। આવતીકાલે તેઓ અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજાશે, તો 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાશે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો।